अर्हन्तो मङ्गलं नित्यं सिद्धा जगति मङ्गलं मङ्गलं साधव सर्वे जैन धर्मोऽस्तु मङ्गलं भगवान् वीरो मङ्गलं गौतम प्रभु मङ्गलं स्थूलिभद्राय जैन धर्मोऽस्तु मङ्गलम् महादेव्य कुक्षिरत्नम् शब्दजीतवरात्मजम् राजचन्द्रमहं वन्दे तत्त्वलोचनदायकम् गुरुतत्त्वलोचनदायकम् विभक्तजी श्रीराजचन्द्रजी स्वभावमग्नतया चे विभक्तजी श्रीराजचन्द्रजी स्वभावमग्नतया चे ते माटे प्रणमु चरणे हूँ सौने गमी गया छे ते माटे प्रणमु चरणे हूँ सौने गमी गया छे ते पद प्राप्ति जे जन इच्छे ते तो तेने भजसे ते पद प्राप्ति जे जन इच्छे ते तो तेने भजसे थैलयलीन पराभक्तिमा सर्वविभावो तजसे थैलयलीन पराभक्तिमा सर्वविभावो तजसे काट समारे कर्मो वळगे शक्ति व्यक्ति अटके काट समारे कर्मो वळगे शक्ति व्यक्ति अटके पुष्पबाण काट समारे कर्मो वळगे शक्ति व्यक्ति अटके काट समारे कर्मो वळगे शक्ति व्यक्ति अटके कर्म भाव विभावे राची जीव भवो भव भटके 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 वैभाविक शक्ति जे जीवमा कर्म निमित्त वर्ते वैभाविक शक्ति जे जीवमा कर्म निमित्त वर्ते सिद्ध अवस्था माते शक्ति स्वभाव रूप प्रवर्ते सिद्ध अवस्था माते शक्ति स्वभाव रूप प्रवर्ते पद्म पत्र जलमग्न छताये जलति भिन्न गणाय पद्म पत्र जलमग्न छताये जलति भिन्न गणाय अस्पृश्य जलति रहवानो तेमा गुण जनाय अस्पृश्य
મોક્ષ જગતી રહેવાનો એમાં મૂળ જણાય. સંસારી જીવ તેમ શરીરે મગ્ન છતાં છે ન્યારો. સંસારી જીવ તેમ શરીરે મગ્ન છતાં છે ન્યારો. જીવ પૂદગલના સ્વભાવ જુદા ત્રણેય કાળ પુરધારો. 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 મેલું પાણી મેલન પાણી જો વિચારી જોશો. મેલું પાણી મેલન પાણી જો વિચારી જોશો. પાણી નિર્મળ તેજ દશામાં સમજી સંશય ખોશો. પાણી નિર્મળ તેજ દશામાં સમજી સંશય ખોશો. તેમ પ્રતીતિ શુદ્ધ જીવની અત્યારે પણ આવે. તેમ પ્રતીતિ શુદ્ધ જીવની અત્યારે પણ આવે. સ્વરૂપ વિચારો જીવ પૂદગલનું કોણ સુધી છુપાવે. સ્વરૂપ વિચારો જીવ પૂદગલનું સુધી કોણ છુપાવે. વિભાવતજી શ્રી રાજચંદ્રજી સ્વભાવ મગ્ન થયા છે. વિભાવતજી શ્રી રાજચંદ્રજી સ્વભાવ મગ્ન થયા છે. મેલું પાણી મેલન પાણી જો વિચારી જુઓ તો. મેલું પાણી મેલન પાણી. પાણી એ પાણી જ છે ને મેલ એ મેલ છે. આત્મા એ આત્મા છે ને કર્મ એ કર્મ છે. એમ તો આપણે 2 મિનિટ એના પર વિચારણા કરીએ. ત્રણ આગળ પણ વાત કરી છે. મેલું પાણી મેલન પાણી જો વિચારી જોશો. પાણી નિર્મળ તેજ દશામાં સમજી સંશય ખોશો. આપણે ઘણી વાર વાત કરી છે આમ કે આત્મા ગમે તેટલો કર્મથી ભારે થઈને ઠેઠ નિગોદ સુધી પહોંચી જાય. ઇતર નિગોદમાં. કારણ કે નિત્ય નિગોદમાં ફરી પાછો આત્મા નીકળેલો આત્મા જતો નથી. 2 પ્રકારની નિગોદ છે અને ઇતર નિગોદ. તો કે એવો કર્મથી ભારે થયેલો આત્મા પણ કેવળ જ્ઞાન સ્વરૂપી છે. એટલે એના આત્માની શુદ્ધિ કરતો 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 એક દિવસે કેવળ જ્ઞાન પ્રગટ કરે અને પોતે ભગવાન થઈને પછી. તેમ પાણી નિર્મળ તેજ દશામાં સમજી સંશય ખોશો. એટલે તમારો જે સંશય છે ટાળો. પાણી તો નિર્મળ તેજ દશા. મેલું પાણી પણ મેલન પાણી. કર્મ ગમે કેટલા આવે આત્માને આખો છાવરી દે છે. નિગોદમાં એટલે તો કેટલા ભારે કર્મો કહેવામાં આવે. ભારે કર્મો એકદમ. આત્મા આખો ઢંકાઈ જાય છે કર્મથી. છતાં આત્મા છે અને છે અને એ આત્મા નિર્મળ કરી શકો એમ છે. એમ પ્રતીતિ શુદ્ધ જીવની અત્યારે પણ આવે. એમ આપણે પ્રતીત કરો કે હું પરિપૂર્ણ સુખી છું. ભલે અત્યારે આત્માના કર્મથી ઘેરાયેલો છું, વાદળાથી ઘેરાયેલો છું, પણ સૂર્ય આજે વાદળાથી ઘેરાયેલો છે. તો એમ માનો કે સૂર્ય ભૂલી ગયો હશે ઉગવાનું, કે સૂર્ય ઉગ્યો નથી. તો જીવ પૂદગલનું સ્વરૂપ વિચારો. કોણ શુદ્ધિ છુપાવી શકે? આત્માને કોઈ એવું કર્મ નથી કે જે છુપાવી શકે.
આત્મા એટલો બળ્યો છે. એક દિવસ એક રાજા એના મંત્રી સાથે, આપણે આગળ પણ જોઈ ગયા છે, મંત્રી જ રાજ્ય ચલવે, ખાલી હી ઇઝ ધી ઓનર કહેવા પૂરતા રાજા હોય એવું નથી. પરંતુ મંત્રી એટલે શું? જે રાજાનું બધું રહસ્ય જાણતા હોય, A to Z. એક દિવસ રાજા સાથે ફરતા ફરતા નગરચર્યામાં મંત્રી જતા હતા. તો રાજા કે આ ગટરનું પાણી બહુ દુર્ગંધ મારે છે મંત્રી સાહેબ, આ પાણી બહુ ગંધાય છે. તો ના સાહેબ, પાણી નથી ગંધાતું, એ મેલ ગંધાય છે. પ્રભુશ્રીજી કહે આત્મા તો બધા રૂડા છે, કર્મો કુડા છે. કર્મ કુડા છે, નફટ છે, દુષ્ટ છે. એ તો આત્મા તો બધા રૂડા છે. તો આપણે દરરોજ બોલીએ છીએ કે સર્વ જીવ છે સિદ્ધ સમ, બધાને ભગવાન થવાની સત્તા છે. અને એક જૈન ધર્મ જ કહે છે, બીજામાં તો કે આ ભગવાન છે ને એમાં અંશ જઈને મળી જાય છે વેદાંત ને આ બધું ને, કે ત્યાં કોઈ બેઠો છે ચિત્રગુપ્તનો ચોપડો લખવાનો છે, આને અહીંયા મોકલવાનો ને આને અહીંયા મોકલવાનો. જે કર્મથી છૂટા થયા હોય, જે કોઈને અહીંયા મોકલવાનું કામ કરે, ત્યાં મોકલવાનું કરે, તો રાગદ્વેષ વાળા છે થઈ ગયા પાછા. વિતરાગ હોય તે જ પરમાત્મા કહેવાય. તો એ રાજા કે ના, પાણી બહુ સ્મેલ મારે છે. તો મંત્રી કે હું તમને કોઈ દિવસ આ સાબિત કરી આપીશ. મંત્રીએ શું કર્યું? બીજા દિવસે 2-3 નોકરોને બોલાવીને 7-8 ગેલન પેલા ગટરનું પાણી મંગાવીને ખાય, અને ફિલ્ટર કર્યું, એને ફિલ્ટર કર્યું, એને ફિલ્ટર કર્યું. એમ બધા ઉપર મૂકી દીધા માટલામાંથી પાણી ટપકે, બીજામાંથી ત્રીજામાં ટપક્યા. ત્યારે કઈ આવી બહુ કઈ ફિલ્ટર ને ડિસ્ટિલેશન ને સિન્થેસિસ ને બધું હતું નહીં. કન્ડેન્સેશન એન્ડ વોટ એવર યુ હેવ લર્ન. I'm a chemist, so I mean talking in my language. We have lots of distillation done, synthesis and what not. પણ અને ફિલ્ટર કર્યું અને પછી ડિસ્ટિલ કરે, કરીને પછી કન્ડેન્સ્ડ અને ડિસ્ટિલ કરે. આ રીતે એને પ્રક્રિયા કરીને આખું પાણીને નિર્મળ બનાવી દીધું અને 2 જગ ભર્યા, 2 ટીપા ગુલાબજળ અંદર મૂકી દીધું અને રાજાને ત્યાં ગયા અને નોકરને કહ્યું 2 ગ્લાસ લાવો અને રાજાને એ પાણી આપ્યું. રાજા કહે કે આવા કુવાનું પાણી તમે કોઈ દિવસ પીધું નથી, તમે કયા કુવાથી લાવ્યા આ પાણી? આપણે માટે 5 ગેલનની બોટલ 100 ઓર્ડર કરી દે. તમે આ કયા કુવાનું પાણી? આવું પાણી તમે કોઈ દિવસ પીધું નથી, આ કયા કુવાનું પાણી છે? તો મહારાજ, એ પાણી પેલું ખટ્ટરનું જ છે, એ પાણી પેલું ખટ્ટરનું જ છે. તેમ આપણને આ ભગવાનો સમજાવે, મહાવીર ભગવાન સમજાવે કે આત્મા તે જ છે, જે મારામાં છે તે જ છે. હું જ એ સિંહ તરીકે હતો, હું જ એ નરકમાં હતો અને હું જ તે અચ્યુત દેવમાં હતો કે જે 11 મહિને એકવાર શ્વાસ લેતા. અને એ જ અત્યારે મહાવીર છું. હું કમ્પ્લીટલી સંપૂર્ણપણે સર્વથા કર્મથી મુકાવું, એનું નામ મોક્ષ છે અને અવ્યાભાર સુખની પ્રાપ્તિ. મોક્ષની બીજી શું વાક્ય? સર્વ દુઃખથી મુકાવું અને અવ્યાભાર સુખની પ્રાપ્તિ એ મોક્ષ. તો રાજા માની ગયા કે ખરેખર આત્મામાં પણ જો આપણે પ્રક્રિયા કરીએ તો આત્મા શુદ્ધ થતો જાય છે, આત્મા શુદ્ધ થઈ જાય. મૂર્ષિ પાવક સોહિગી ફુકાચ કો ઉપાય, રામચરણ ચારુ મિલે મેં કનક કો જાય. મૂર્ષિ પાવક સોહિગી ફુકાચ કા ઉપાય. મૂર્ષિ એટલે કુલડી, સોનું જયારે એ કરે ને સોની, પછી પાવક એટલે અગ્નિ, પાવક એટલે અગ્નિ, સોહિગી એટલે ટંકણખાર. ઇંગ્લિશમાં શું કહું ટંકણખાર ને? સોડાબાઈ ખાર. એટલે આપણે ત્યાં ગામડામાં હવે આ લોકોને સમજાવવું કે થોડી કલ્લઈ કરવા આવતા. આપણે ત્યાં પેલી બધી પિત્તળની થાળી હોય ને એને કલ્લઈ કરાવી દેતા. એટલે પહેલા એને કલ્લઈ કરવાના હોય તો ગરમ કરીને પછી સોડાબાઈ ખાર નાખીને એ કરી દે એમ. અને પછી એનું નવસાર એમ સોરી એટલે ટંકણખાર જેને અમે કહીએ, ટંકણખાર. ટૂંકમાં એની વે વોટ એવર એને સોહિગી કહેવાય. અને એના એ કરે કમ્પ્લીટ એટલે બેઝ કમ્પ્લીટ થાય. એટલે પ્રભુશ્રીજી કઈ ચોખ્ખો થઈને આવે એટલે ડીશ ચોખ્ખી થાય પછી એને કલેર ઉપર ચડાવી દે એમ. તેમ
મૂર્છિ પાવક સોહીથી ફૂંકાતું, અને પછી એને ફૂંકવાનું હોય ફૂલડીને એમ. અને તો એમ કે રામચરણ, આ રામચરણે લખેલું છે, એનું નામ છે એમ રામચરણ ચારું મિલે. આ ચાર મિલે તો મેન કનક કો જાય. તો કનક એટલે સોનુનો મેલ જાય. એક તો કુલડી હોય, બીજું અગ્નિ હોય, બીજું ટંકણખાર હોય, અને આનું ફૂંકવાની ભૂંગળી હોય. આ ચાર મિલે તો રામચરણ કે ચારું મિલે મેલ કનક કો જાય. તેમ આત્માને માટે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર અને સમ્યક તપ, આ ચાર મળે તો આત્મા ભગવાન થઈ જાય, પરાત્માનો નામ. મૂર્છિ પાવક સોહીગી ફૂંકાત કો ઉપાય, રામચરણ ચારું મિલે મેલ કનક. આ ચાર મળે, રામચરણ લખ્યું કે આ ચાર મળે તો મેલ કનક નો જાય. આપણને એમ થાય કે તો સોનું સાફ કરવાની ક્રિયા છે, પણ આ તો આત્મા સાફ કરે. નહીં તો આલોચનામાં મૂક જ નહીં, પણ આપણે જોરમાં બોલીએ એમ. આજે થોડુંક સમજો, બધા જાણો તો છો જ એમ, પણ બધાને યાદ દેવડાવ્યું કે રામચરણ ચારું મિલે મેલ કનક કો જાય. તેમ આત્માનો ગમે તેટલા કર્મ હોય પણ એને ટાળી શકાય છે, ટાળી શકાય છે. કારણ કે આત્મા રૂડા છે, કર્મો સૌ કુડા છે. આજનો આપણે સવારનો વિષય છે આપણો તૃષ્ણા. તો તૃષ્ણા ઉપર થોડી વિચારણા કરીએ કે હજુ આપણી તૃષ્ણા મીટી નહીં. 6 દિવસ થઈ ગયા પણ તૃષ્ણા મીટી. વચનામૃત 319. વચનામૃત 319. કારણ કે તૃષ્ણા કોઈ દિવસ જીર્ણ થતી જ નથી. તૃષ્ણા કોઈ દિવસ જીર્ણ થતી જ નથી. ભર્તૃહરિએ લખ્યું છે કે ભોગો ન ભોગતા વૈમેવ ભોગતા, તપો ન તપતા વૈમેવ તપતા, કાલો ન આતો વૈમેવ આતો, તૃષ્ણા ન જીર્ણા વૈમેવ જીર્ણા. તો કે ભોગો ન ભોગતા વૈમેવ ભોગતા, અમે ભોગ ભોગવી શક્યા નથી પણ ભોગ અમને ભોગવી ગયા છે. અર્થાત અમે હવે ભોગવાઈ ગયા છે, શક્તિઓ બધી ક્ષીણ થઈ ગઈ છે. તપો ન તપતા વૈમેવ તપતા, અમે તપ્યા નથી પણ અમારો આત્મા સંતાપ પામ્યો છે, સંતાપ ક્લેશિત બન્યો છે. કાલો ન આત્વા વૈમેવ આતા, કાલ જતો નથી રહ્યો, અમે જવાની તૈયારીમાં થઈ ગયા છે. અર્થાત મરણને કાંઠે આવીને ઉભા છે. તૃષ્ણા જીર્ણા વૈમેવ જીર્ણા, તૃષ્ણા જીર્ણ થઈ નથી, જીર્ણ થઈ નથી પણ અમે જીર્ણ થઈ ગયા છે, મરણને કાંઠે આવીને ઉભા છે. આ ભર્તૃહરિએ લખ્યું છે કે જેણે લખ્યું છે કે માત્ર સર્વ ભયાન્વિત ભુવિ નૃણા વૈરાગ્ય અભયમ. વૈરાગ્ય જ એક અભય છે, બાકી બધું આ જગતમાં ભય વાળું છે. જ્યાં જુઓ ત્યાં ભય, જ્યાં જુઓ ત્યાં ભય. એટલે કાલે આપણે પત્રમાં આવી ગયું કે જાગૃતિ રાખવી અને નિર્ભય નહીં બની જવું. કારણ કે તારે માથે કોપી રહ્યો ઊંઘ તને કેમ આવે. પત્ર વાંચી લો, નાનો જ છે. કોનો ફોન આવી ગયો? ચેક મૂકી દેજો આમાં જીવદયામાં, લખી લેવાનું ફોન પેનલ્ટી, કેસ લેવાનું નહીં આવે. વચનામૃત 319 મુંબઈ મહાશુદ્ધ પાંચમ બુધ સંવત 1948. આ બી 8-9 લીટીનો પત્ર છે. પરમ કૃપાળે એક એક પત્રમાં ચાવી આપે છે કે પાણી નિર્મળ થઈ શકે છે, ગમે તેટલું મેલું પાણી નિર્મળ થઈ શકે છે. તો કે અનંત કાળ થયા સ્વરૂપનું વિસ્મરણ હોવાથી, અનંત કાળ થયા સ્વરૂપનું વિસ્મરણ હોવાથી અન્ય ભાવ જીવને સાધારણ થઈ પડ્યો છે. દીર્ઘકાળ સુધી સત્સંગમાં રહી બોધ ભૂમિકાનું સેવન થવાથી તે વિસ્મરણ અને અન્ય ભાવની સાધારણતા ટળે છે. અર્થાત અન્ય ભાવથી ઉદાસીનપણું પ્રાપ્ત હોય છે. આ કાળ વિષમ હોવાથી સ્વરૂપમાં તન્મયતા રહેવાની દુર્ઘટતા છે. કાળ કેવો છે? ફીટણ કાળ છે, દુષ્સમ કાળ છે, પંચમ કાળ છે, કરાળ કાળ છે, કળિયુગ છે. એટલે
સ્વરૂપમાં તન્મયતા રહેવાની દુર્ઘટના છે. હવે કોઈ કહે કે હું સ્વરૂપમાં તન્મય છું, અત્યારે તમે આ કાળની આટલી વિરુદ્ધ છે. પરમ કૃપાળુદેવ 2-3 જગ્યાએ આપણનો બચાવ કીધો છે કે તમારી વાંક નથી, વાંક છે કાળનો. બ્રહ્મચારીજી બીજી રીતે સમજાવે કે કાળ તો બધો સરખો જ છે, આપણામાં થયું હોય તો કાળ ઇઝ ઓલવેઝ સ્ટેડી ગોઈંગ, યુ આર મૂવિંગ અરાઉન્ડ ધેટ થિંગ્સ, તો there is something wrong with you. કાળ દૂષિત કેવી રીતના થયો છે? આપણે દૂષિત કીધું છે. પણ પરમ કૃપાળુદેવ બચાવ કરે છે. કાળ એવો છે એટલે તમને દોષ દઈ શકાય એમ નથી. તો સ્વરૂપમાં તન્મયતા રહેવી. તન્મયતા એટલે એ પણ પ્રભુ પ્રભુ લય લાગી નહીં, એમ દુર્ગત છે રહેવું. તથાપી તો પણ હવે આપણને એને ચાવી આપે છે. હવે આપણને કહે છે કે જો તમે આ કરો તો રહેવાની શક્યતા ખરી, એમ તો પણ સત્સંગનું દીર્ઘકાળ સુધી સેવન તે તન્મયતા આપે એમાં સંદેહ. પ્રભુશ્રીજી કહે અહીંયા પડ્યો સાંભળ સાંભળ કર, કોઈ દિવસ ઊભી નહીં કરીશ. સત્સંગનું કેટલું મહત્વ છે. 12મા ગુણસ્થાનકના અંત સુધી અને 13મું ગુણસ્થાનકના પ્રથમ સમય સુધી શ્રુતનું અવલંબન છે, તો જ કેવળ જ્ઞાન પ્રગટે. જ્ઞાન કેટલા? 5. 4 જ્ઞાન મૂંગા છે. ફક્ત એટલું શ્રુત જ્ઞાન જ વાચાળવાળું છે. બાકીના 4 જ્ઞાન મૂંગા છે. શ્રુત જ્ઞાન જ એટલું બોલે છે. અને તે શ્રુતનું અવલંબન ઋષભદેવથી માંડી મહાવીર અને અનંતા બધા સહયોગી કેવડી કે અયોગી કેવડી બધા થઈ ગયા અને અનંતા જીવો મોક્ષે ગયા, એ આ રીતે જ મોક્ષે ગયા છે. શ્રુતના અવલંબનથી જ વચનામૃત 647, 647, 751 બન્યું. તો પરમ કૃપાળુદેવ કહે કે અનંતકાળ થયા. આ પત્ર સુભાષભાઈ ઉપર લખેલો છે, મીન્સ આપણા ઉપર પત્ર આવ્યો છે કે અનંતકાળ થયા સ્વરૂપનું વિસ્મરણ હોવાથી અન્ય ભાવ જીવને સાધારણ થઈ ગયો છે. અન્ય ભાવ એટલે વિભાવ ભાવ, સ્વરૂપનો ભાવ એટલે સ્વભાવ ભાવ, અને અન્ય ભાવ એટલે વિભાવ ભાવ. વચનામૃત પાન નંબર 759 ઉપર પરમ કૃપાળુદેવ એની વ્યાખ્યા આપી છે, પેજ નંબર 751, કે આત્મભાવ એટલે આત્માનો સ્વભાવ ભાવ, પોતાનો ભાવ છે જે તેમ. અને વિભાવ ભાવ એટલે વિરુદ્ધ ભાવ નહીં પણ વિશેષ ભાવ. આત્માને જ્યારે ભાવમાં રહી છે ત્યારે સ્વભાવમાં છે, પણ એ સ્વભાવને છોડીને, સ્વભાવ ક્યારે છોડે આત્મા? કે કંઈ ને કંઈ નિમિત્ત હોય, કોઈ જળનો સંબંધ થઈ જાય, કોઈ એવું નિમિત્ત બની જાય કે જળ ચેતનનો સંબંધ થઈ જાય, તો આત્મા પોતાના સ્વભાવને મૂકીને વિશેષપણે પ્રવર્તે છે. એને વિભાવ ભાવ કહેવાય છે. રબર છે ત્યાં સુધી બરાબર છે, પણ ખેંચાઈને ગયું છે, એની સ્થિતિ સ્થાપકતા મૂકીને ગયું છે, આ સ્વભાવ છે, આ વિભાવ છે. એટલે આત્મા પોતાનો સ્વભાવ મૂકીને બહાર જાય છે અને ત્યારે એ કર્મ બાંધે છે અને માર ખાય છે. આ વિભાવ ભાવ છે. કર્મ ભાવ વિભાવે રાજી જીવ ભવો ભવ ભટકે છે. કર્મ ભાવ એ વિભાવ ભાવ છે અને એમાં રાચે છે અને જીવ ભવો ભવ ભટકે છે. અને ભટકાવનાર કોણ છે? કર્મ છે. દીર્ઘકાળ સુધી સત્સંગમાં રહી બોધ ભૂમિકાનું સેવન થવાથી તે વિસ્મરણ અને અન્ય ભાવની સાધારણ ટળે છે. એક જ ચાવી આપી અને 2 તાળા ખોલે એક જ વખતે. દીર્ઘકાળ સુધી 2-5 સત્સંગ નહીં, 2-5 વર્ષનો સત્સંગ નહીં, ઘણા કાળનો સત્સંગ હોય તો જીવને, કારણ કે આપણે એટલું બધું ઉપર કાટ ચડી ગયો છે કર્મોનો, એટલે અન્ય ભાવ આપણને સાધારણ થઈ ગયો. સાધારણ થઈ ગયો એટલે સ્વાભાવિક આપણો સ્વભાવ થઈ ગયો છે. આપણો સ્વભાવ શું થઈ ગયો છે? દેહાત્મ બુદ્ધિ વાળો થઈ ગયો છે. અને આ દેહાત્મ બુદ્ધિ એ જ જીવને બીજા ભાવનું કારણ છે. બીજા દેહનું કારણ
આ ભવે બે આત્મબુદ્ધિ વિદેહે મુક્તિનું બીજ આત્મમાં આત્મભાવના. બીજા દેહનું કારણ આ બીજે આ ભવે દેહાત્મ બુદ્ધિ થઈ ગઈ છે, આત્મબુદ્ધિ કરી દીધી છે. દેહ આત્મબુદ્ધિ, દેહમાં આત્મબુદ્ધિ કરી છે. બીજા દેહનું કારણ આ દેહે આત્મબુદ્ધિ વિદેહે મુક્તિનું બીજ આત્મમાં આત્મબુદ્ધિ. આત્મ ભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન રહે. આમાં કોઈ છે, આ સિદ્ધાંતિક મંત્ર છે. તમે દેહની રચના કર્યા કરો, ગમે તેટલી માળા કરો, પણ આત્મા પ્રગટે નહીં. જેમ દીવો ઓલવાયેલો હોય અને સળગાવવા માટે બીજી બત્તી ધરી રાખો, હાથ દુખી જાય પણ દીવો સળગે નહીં. તો એ દીવો ક્યારે સળગે કે દીર્ઘકાળ સુધી સત્સંગમાં રહી બોધ ભૂમિકાનું સેવન કરે, મુમુક્ષુતા બનવા માટે, સમ્યક દર્શનની પ્રાપ્તિ કરવા અર્થે એને એ ભાવ અર્થે એ જો દીર્ઘકાળ સુધી સત્સંગમાં બેઠો રહે તો જે વિસ્મરણ થઈ ગયું છે સ્વરૂપ તમારું એ પ્રાપ્ત થશે. આપણને આ બંને વસ્તુ કેમ છે? એક તો અન્ય ભાવ કેમ છે? જીવ પોતે પોતાને ભૂલી ગયો છે એટલે એ અન્ય ભાવ છે, એટલે એને દુઃખ છે. જીવ પોતાને ભૂલી ગયો છે તેથી તેને સત્સુખનો યોગ છે એમ સર્વ ધર્મ સંમત કહ્યું છે. પોતાને ભૂલી ગયો છે કારણ કે સુખ બીજામાં શોધે છે. તો અહીંયા લખ્યું કે દીર્ઘકાળ સુધી જો સત્સંગમાં રહે અને બોધ ભૂમિકાનું જો સેવન કરે, સાથે સાથે મુમુક્ષુ બનવાનું, તો શું છે? તે વિસ્મરણ થાય. જે ભૂલી ગયો છે તે પાછું એમ કે એટલે જે અન્ય ભાવ છે તે વિસ્મરણ થાય અને અન્ય ભાવની સાધારણતા જે થઈ ગઈ છે, સ્વાભાવિકપણું, એ પણ ટળી જાય છે. અર્થાત એટલે કે અન્ય ભાવથી ઉદાસીનપણું પ્રાપ્ત થાય છે. જે વિભાવમાં છે એમાંથી જીવને એને પોતાને ઉદાસન એટલે આસન પરથી ઉઠ એટલે જે પર વસ્તુમાં તે મારાપણું માન્યું છે, પર વસ્તુમાં જે સુખ માન્યું છે, ત્યાંથી કોણ ઉઠાડે છે? જ્ઞાની પુરુષના વચનો જ આપણને ત્યાંથી ઉઠાડી શકે. કોઈ દિવસ સંસારી કે અજ્ઞાનીના વચનો આપણને સંસારથી ઉઠાડી ના શકે. આ કાળ વિષમ હોવાથી સ્વરૂપમાં તન્મયતા રહેવાની દુર્ઘટતા છે. આ કાળ એકદમ દૂષણ છે, વિષમ છે, એટલે સ્વરૂપમાં તન્મયતા રહેવાની દુર્ઘટતા છે, એટલે દુષ્કર છે, ખૂબ કઠિન છે. તથાપિ તો પણ સત્સંગનું દીર્ઘકાળ સુધી સેવન તે તન્મયતા આપે એમાં સંદેહ નથી. અને એ જ તન્મયતા તમારે જોઈતી હોય. જેટલી આપણી આત્મા દેહમાં અત્યારે તન્મયતા છે એટલી જ તન્મયતા તમારે આત્મામાં જોઈતી હોય તેનું એક જ ઔષધ છે સત્સંગ, સત્સંગ અને સત્સંગ. સત્સંગ જેવું કોઈ બળવાન કારણ નથી. આ જીવના આત્મકલ્યાણ માટે સત્સંગ જેવું કોઈ બળવાન કારણ નથી. માટે સમયે સમયે તે સત્સંગનો નિવાસ ઈચ્છવો અને ક્ષણે ક્ષણે તે આ સત્સંગનો વિપરિણામ વિચારવું. સત્સંગમાં સમય સમયે નિવાસ ઈચ્છવો અને એનું જે વિપરિણામ છે આ સત્સંગ, એને એમ કે ક્ષણે ક્ષણે વિચારતા જાઓ તમે. એટલું બળવાન કારણ છે સત્સંગ. સત્સંગ બળવાન કારણ છે. સમાધિ સતકમાં પણ પૂજ્યપાદ કહ્યું કે ગમે તેટલા તપ કરો તો પણ તેનાથી આત્મજ્ઞાનની પ્રાપ્તિ થવાની નથી. કરીએ અન્ય વિચારો રે નહીં નિજ સુખ મળે. અન્ય વિચારો કરવાથી કોઈ દિવસ મળે નહીં. અન્ય વિચારો કરવાથી કોઈ પણ દિવસ તમારું નિજ સ્વરૂપની પ્રાપ્તિ ન થાય. તપ આદિ બધું કરો તો પણ જ્યાં સુધી તમે તમારા આત્માનો વિચાર ન કરો, આત્મલક્ષ્ય અર્થને કરો, આત્મ પ્રાપ્તિ અર્થને કરો, તો કોઈ પણ દિવસ તમને આત્મજ્ઞાનની પ્રાપ્તિ થાય એમ નથી. કોઈ પણ દિવસ થાય એમ નથી. અસંગ ભાવનો ઉપજે કરીએ કલ્પના કોટી. અસંગ ભાવનો ઉપજે કરીએ કલ્પના કોટી. સત્સંગથી જ પમાય છે માટે બીજે થશો ન ખોટી. અસંગ ભાવ એટલે શું? પરમાત્માપણું. પરમાત્માપણું કોઈ પણ જાતના પરમાણુ એમને સ્પષ્ટ છે જ નહીં, માત્ર દેહ જ છે બસ. અને એ પણ એક એવા છે ચાર કર્મો
વેદની યાદી આ બળી સિંદરી વજ્યા છે. દોરી આખી હોય અને બળી ગઈ હોય પણ એનો આકાર દોરી રૂપ જ રાખે, પણ એ દોરીથી તમે બાંધી શકો કોઈને નહીં. એ કર્મ છે, કારણ કે એ તો આયુષ્ય કર્મ, ગોત્ર કર્મ, નામ કર્મ અને વેદનીય કર્મ. આ ચાર તો અંતે બળેલી સિંદરી જેવા છે, એની કોઈ તાકાત નથી. જે તાકાત વાળા હતા ને ઘાતી, એને તો ઉડાવી દીધા છે. તો કે તન્મયતા કોણ આપે? જો સત્સંગ, સત્સંગ અને સત્સંગ. જ્ઞાની પુરુષના વચન, એમાં સંદેહ નથી. જે લખ્યું તેને પછી છાપ આપી. હવે સત્સંગમાં રહેવું હોય આપણે અને અનાદિકાળથી અવિસ્મરણ થઈ ગયેલું આપણા સ્વરૂપની પ્રાપ્તિ કરવી હોય, એની યાદ કરવો હોય, એની યાદ કાયમ રાખવી હોય, તો આપણે શું કરવું? તો કે સત્સંગ. તો સત્સંગ કરવા માટે હવે શું કરવું તમારે? એ જે આપણા વિષયને લગતું છે આ બીજા પેરેગ્રાફમાં પરમ કૃપાળુદેવ સમજાવે છે. એટલે આત્માને લાગુ પડેલ આ ભવરોગ એની ઔષધિ એક જ છે, સત્સંગ સંજીવની છે. સત્સંગ સંજીવની છે. સંજીવની એટલે મરેલાને જીવતો કરે. તો કે હું મરી ગયો છે? આત્મા તો કોઈ દિવસ મરતો નથી. વિભાવ ભાવ કે મિથ્યાત્વ આત્મા એ મરેલો આત્મા જ છે. એ મરેલો આત્મા જ છે. કુંદાચાર્યએ અષ્ટપાહુડમાં કહ્યું કે સંકિત વગરનો દેહ એ હાલતું ચાલતું મૂળદું છે. ભલે તમે કહો કે સન્મુખભાઈ બરાબર છે, આ છે, પણ જ્યાં સુધી મને જ્ઞાન નથી ત્યાં સુધી કુંદાચાર્ય કહે કે આ તો સન્મુખનું હાલતું ચાલતું મૂળદું છે. એટલે અજ્ઞાન કેવું ઘોર છે. સમ્યક દર્શન વગર બધું નકામ છે. અને મનુષ્ય ભાવ શાને માટે મળ્યો? પૂજ્યશ્રી કે આત્મ કલ્યાણ અર્થે, આત્મ સ્વરૂપની પ્રાપ્તિ અર્થે આત્માની શ્રદ્ધા કરી લ્યો. નાચી કૂદીને આત્માની શ્રદ્ધા કરી લ્યો. જિંદગી અલ્પ છે અને જંજાળ અનંત છે. સંખ્યાત ધન છે અને તૃષ્ણા અનંત છે. ધન કેટલું છે? સંખ્યાત. અને તૃષ્ણા કેટલી છે? અનંત. ત્યાં સ્વરૂપ સ્મૃતિ સંભવે નહીં. પણ મૂકીને આખો આપણને પુરુષાર્થ પ્રેરક વચન મૂકી દીધું. પણ આપણે શું કરવું? પણ જ્યાં જંજાળ અલ્પ છે અને જિંદગી અપ્રમત છે, તેમજ તૃષ્ણા અલ્પ છે અથવા નથી, અને સર્વસિદ્ધિ છે, ત્યાં સ્વરૂપ સ્મૃતિ પૂર્ણ થવી સંભવ છે. આપણને થાય કે આ તો નિહાળ કરી દીધા, આટલું કરવામાં તો આપણને એકદમ સ્વરૂપ સ્થિતિ પૂર્ણ સંભવે છે. પણ આગળ શરત આપણે વાંચી ગયા છે. અમૂલ્ય એવું જ્ઞાન જીવન પ્રપંચે આવરેલું વહ્યું જાય છે. ઉદય બળવાન છે. ઉદય છે ને આ જીવને નિર્બળ બનાવી દે છે. શું કરીએ? જુઓ ને આમ થઈ ગયું, શું કરે? આમ થઈ ગયું. પરમ કૃપાળદેવ શું કહે? ચંપકભાઈ, એને કોરે કરવું પડશે. ક્યાં સુધી તમે ઉદયને કર્મને કે કર્મને જે તમે આ રડીના, એટલે પરમ કૃપાળદેવે કહ્યું કોઈ પણ દિવસ એમ કે સારો શબ્દ મૂક્યો છે એમણે કે દિનપણું લઈને સત્સંગમાં નહીં આવવું. કઈ કોઈના હોશિયાળા થઈને કે કઈ આમ બિચારા ચાલો આજે કઈ નથી તો સત્સંગમાં જઈએ, રડતા રડતા સત્સંગમાં નહીં આવવું. સત્સંગ કોઈ સામાન્ય વસ્તુ નથી, સંજીવની છે. મરેલા આત્માને જેમ પેલી સંજીવની આપે ને એમ સળવળે આત્મા ઉભો થઈ જાય તેમાં જીવ. એટલે પ્રભુ શ્રી કે તમને અમારે ચૂંટી કરીને ખેડા કર્યા છે સત્સંગ. તો કે જિંદગી અલ્પ છે, જિંદગી અલ્પ છે અને જંજાળ અનંત છે. જિંદગી અલ્પ છે. આગળ જ આવી ગયું કે કાળ કેવો છે? વિષમ કાળ છે. પંચમ આરો છે. ઋષભદેવ ભગવાન ત્રીજા આરાના અંતમાં હતા ત્યારે એમનું આયુષ્ય કેટલું? 84 લાખ પૂર્વનું. અને એમના જ પૌત્ર વ્યવહારિક રીતે ગણીએ અને આપણા ચરણ તીર્થંકર શાસનપતિ ખાલી ચોથા આરાનો અંત આવ્યો. એટલો બધો સમય પણ નથી ગયો. એક કોળાકોળી સાગર પમનો જ સમય વીતી ગયો. આદિનાથ ભગવાનને મોક્ષે ગયા. ખ્યાલ આવ્યો? તો એમનું માત્ર આપણા જેવું સામાન્ય આયુષ્ય,
આપણા એના કરતા ઘણા દાદા હજુ બેઠેલા હોય છે 95 વર્ષના, ને એમણે તો દેહ ત્યાગ કરી દીધો, દેહ વિલે નિર્વાણ થઈ ગયા 72 વર્ષની ઉંમરે. તો આયુષ્ય કેવા છે? અલ્પ છે. આયુષ્ય અલ્પ છે. पानी तेरा बुदबुदा इस मानस की जात, देखत ही छिप जाएगा ज्यों तारा प्रभात. पानीनो परपोटो थयो होय કેટલો વખત રહે? पानी तेरा बुदबुदा, बुदबुदा એટલે પરપોટો. पानी तेरा बुदबुदा इस मानस की जात, પછી કહે કે દેખત ही छिप जाएगा ज्यों तारा प्रभात. તારો ઉગેલો એમ, પણ જેવો સૂર્ય ઉગ્યો તારા બધા વિલય થઈ જાય. તેમ પરપોટો થયો છે. પરપોટાનું આયુષ્ય કેટલું? બસ આપણું આયુષ્ય. પ્રભુશ્રીજી કહે મુઠ્ઠી ફાકો તમારું આયુષ્ય છે. ખોબોવી નહીં લખ્યું કે આપણને થોડો આનંદ થાય. અંજલિ જલ સમ આયુષ્ય હવે મમતા મૂકો રે. અંજલિ જલ એટલે બધાને ખબર છે. ખોબામાં પાણી કેટલો વખત રહે? 1 મિનિટ 2 મિનિટ ગળી જાય છે. પણ આપણે તો એમ જ માની બેઠા છે કે આપણે મરવાના છે જ નથી. પણ પ્રભુશ્રીજીના આગળ બહુ આપણે વાંચી ગયા કે બધાએ મરવાનું છે, એમાં ફેર નથી, એમાં શંકાને સ્થાન નથી, એમાં ઇફ્સ એન્ડ બટ્સ છે જ નથી. ગમે ત્યાં ભરાઈ જાઓ. પરીક્ષિત રાજાને સુખદેવજીએ કહ્યું કે હવે ફક્ત 8 દિવસ છે. તો પરીક્ષિત રાજા તો ચેતી ગયા, એટલે સુખદેવજીને કહ્યું કે મને બોધ આપો. ખ્યાલ આવ્યો? એટલી અપ્રમત જિંદગી એમણે કરી દીધી રાજા. હવે કદાચ જ્યોતિષ ખોટા બી હોય, એટલે એને કહ્યું કે હવે 8મો દિવસ થયો એટલે એના રાજ્યમાં બધેમ, અને તે પણ કોનાથી મૃત્યુ થવાનું છે? તક્ષત નાગથી. ખ્યાલ આવ્યો? એટલે બધી વ્યવસ્થા કરી દીધી કે બધા સાફ ભાગ કોઈ આવે નહીં. રાજાને શું વ્યવસ્થા? આપણે હોય તો આપણે બી બારણા તો બંધ કરી દે, તો રાજાને તો કોઈ સવાલ નથી ઉભો થતો. પણ એ તક્ષત નાગ સામા આવ્યો કે રાજાને ફૂલહાર મંગાવ્યા. એમાં એક નાનું જીવાત તરીકે થઈને આવ્યું, અને રાજાએ જ્યાં હાથમાં લીધું ને ત્યાં તક્ષત નાગ આવ્યો. કાળ કોઈને મૂકતો નથી, કાળ કોઈને છોડે નહીં. જન જાણીએ મન માણીએ નવ કાળ મૂકે કોઈને. જન જાણીએ મન માણીએ નવ કાળ મૂકે કોઈને. મોતી તણી માળા ગળામાં મૂલ્યવંતી મલકતી. હીરા તણા શુભહારતી બહુ કંઠ કાંતિ ઝળકતી. આભૂષણોથી ઓપતા ભાગ્યા મરણને જોઈને. જન જાણીએ મન માનીએ નવ કાળ મૂકે કોઈને. કાળ કોઈને મૂકતો નથી, કાળ કોઈને મૂકતો નથી. બધાને મૃત્યુ છે, અમરપટો કોઈ નથી. જિંદગી અલ્પ છે. એમ આથમતા સૂર્ય જેવું બ્રહ્મચારી કે તમારું આયુષ્ય છે. આથમતો સૂર્ય હોય કેટલી વાર ટકે? 5 કલાક, અડધો કલાક, અને પછી એટલે આયુષ્ય અલ્પ છે, જિંદગી અલ્પ છે. જિંદગી લાંબી હોત 84 લાખ પૂર્વનું તો કોઈ વસ્તુ જીદી છે. એમ કે ભાઈ આપણે હવે ઋષભદેવ ભગવાનને તો પણ તેવી ઋષભદેવ ભગવાનને પણ દેવોએ જગાડવા પડ્યા કે આ ભગવાન છે અને હજુ તો રાજ્ય કર્યા કરે છે, 80 કૃષિનો આ કરે છે ને આ મોક્ષે અમને ક્યારે લઈ જશે? ત્યારે પેલી નિનાંજના દાદ એને દેવીને નૃત્ય કરવા મૂકી. એમ કે કેવી નિનાંજના હતી કે જેનો દેહ છૂટી જવાનો છે. દેવી નૃત્ય કરે છે અને એ વિલય થઈ ગઈ છે. પણ ઇન્દ્રએ ને દેવો વૈકૃત શરીર કરીને બીજી અપ્સરા કરતી બતાવી. એટલે આપણા જેવા સામાન્ય બેઠેલા એને ખ્યાલ નહીં આવે. પણ ઋષભદેવ ભગવાન અવધિજ્ઞાની છે. એને જોયું કે આ નાચતી હતી તે નીલાંગના મરી ગઈ છે, ઉઠી બસ. ને ત્યાંથી પછી 1000 વર્ષના તપ પછી ભગવાનને કેવળ જ્ઞાન થાય છે. આ ભગવાનને પણ લોકાંતિક દેવો, લોકાંતિક એ 8મા સ્વર્ગ દેવલોકના સ્વર્ગની નજીક હોય છે. સર્વાર્થ સિદ્ધિવાળા એકાંતરી પણ નથી. લોકાંતિક એનું નામ જ છે. લોક એટલે આ સંસાર, ને અંત
સંસાર જેનો અંત આવ્યો છે લોકાંતિક દેવ છે. એ 8મા સ્વર્ગદેવ લોકની પાસે એ લોકોનું હોય છે. એ લોકો ભગવાનને ઢંઢોળે કે હવે અમે તો જવાના જ છીએ એક ભાવ પછી, પણ તમે આ બધા જીવોને લઈ જવાના સાથે. તીર્થંકર તે કે જેની સાથે હજારો લાખોની સંખ્યામાં જીવો મોક્ષે ચાલ્યા જાય. તો આપણી પાસે એવું આયુષ્ય નથી. જંજાળ અનંત છે. જંજાળ કેટલી છે? અનંત જંજાળથી આ જીવ ઘેરાયેલો છે. જિંદગી ટૂંકી છે, જંજાળ લાંબી છે. માટે જંજાળ ટૂંકી કર તો સુખરૂપે જિંદગી લાંબી લાગશે. સુખરૂપે જિંદગી લાંબી લાગશે એમ કે જિંદગી સુખરૂપે લાંબી લાગશે, જંજાળ ટૂંકી કરે એમ. પણ આપણું તો શું છે, આયુષ્ય 70 વર્ષનું હોય, પણ આપણાથી ઊંચકાય નહીં ને એટલો બધો પથારો આપણે કરી દઈએ. જંજાળ લાંબી કરી દઈએ એમ, ઊંચકાય નહીં એમ. જિંદગી આપણી આટલી જ છે, આપણને ખબર છે એમ, અને હવે આપણાથી થતું નથી એમ. માંડ માંડ અત્યારે પેલા જે ખમાસણા બધા ફટાફટ કરતા હતા 142 ખમાસણા, અત્યારે કરવા હોય તો આ કલાક પછી બેઠા કરવું પડે ને, તો આમ હાથ લઈને ધીરે ટાઈમ લાગે થોડા, ને પછી આપણે છતાં આપણી જંજાળ કેટલી બધી છે. પરમ કૃપાળુ કે વાસ્તવિક સુખ વિરાગમાં છે. માટે જંજાળ મોહિનીથી આજે અભ્યંતર મોહિની વધારીશ નહીં. અભ્યંતર મોહિની કેમ વધે છે? તમારી બાહ્ય જંજાળ ઉપર આધાર રાખે છે. આનંદ શ્રાવે કે એક જંજાળ જો રાખી મૂકી હોત તો ગૌતમ સ્વામીને કહેવાનું ના થાત કે મને પહેલા દેવલોકના દર્શન થાય છે. મોક્ષગામી જીવ ના બને. જંજાળ ઓછી કરી, ત્યાર પછી ઓછી નહીં સર્વથા કરી દીધી સમાજને ભેગો કરીને કે મારે કોઈ જાતની જંજાળ જોઈએ નહીં. એટલે જિંદગી છે એના કરતા આપણાથી ન ઊંચકાય એટલું આપણે ઊંચકવા પ્રયત્ન કરીએ છીએ. પરમ કૃપાળુએ 112ના પત્રમાં કહ્યું કે કરી શકાય એટલું જ કરો, કહો, અશક્યતા ના છુપાવો. બહુ સુંદર પત્ર મૂક્યો છે, પત્ર શતકનો નાનો પત્ર. કરી શકાય એટલું જ કહો. ના ના ના, તમે મને કહો શું કરવાનું છે, બીજા ભાઈ શું કરવાનું, અને કરી શકાય એટલું જ કહો, અશક્યતા ના છુપાવો કે મારાથી થાય નહીં, બસ આવે ધીસ ફાર એન્ડ નો ફર્ધર એમ. તો એમના વચન છે, કરી શકાય એટલું જ કહો, અશક્યતા ના છુપાવો. એટલે આપણે જંજાળ, એટલી બધી જંજાળ, એટલે જે આ વ્યવહારિક અને વેપારિક આજીવિકા માટે ધંધાનો વ્યવહાર પણ આપણો કેટલો બધો લાંબો. માસીના છોકરાની છોકરીના છોકરાના લગ્ન હોય, હવે ત્યાં આપણે જવાનું કઈ કામ છે? છોકરો કહે કે પપ્પા હું નજીકમાં છું, જો કાકા પૂછશે કે પપ્પા નહીં આવ્યા તો તું એકલો જ આવ્યો, અને પણ પપ્પા શું, હજુ પપ્પાએ શું આ વ્યવહારમાં જ રહેવું છે? પરમ કૃપાળુદેવ કે વ્યવહારનો નિયમ રાખજે અને નવરાશે આ સંસારની નિવૃત્તિ શોધે. પણ કાકા નવરા પડે તો સંસારની નિવૃત્તિ શોધે ને. અને પછી કઈ કે મને આ મોક્ષ નથી મળતો ને ખબર નહીં ક્યારે મળશે, ખબર નહીં ક્યારે મળશે. મોક્ષ ના મળે એમ, મોક્ષ માટે દુર્ધર પુરુષાર્થ કરવો પડે. મહાવીર ભગવાનને એમને નથી મોક્ષ મળી ગયો. જો એમનું જીવન ચરિત્ર એટલા માટે વાંચવાનું છે, જન્મ વાંચન. અપેક્ષિત વાત થાય છે કે મારે એમાંથી શું કરવાનું છે. આવા પુણ્યશાળી જીવ ચક્રવર્તી વાસુદેવ, જેના દાદા તીર્થંકર, જેના પિતા પ્રથમ ચક્રવર્તી, જેના પિતા મોક્ષે ગયા, આ સમયનું જો એક કોઈ અછરું હોય ને તો ઋષભદેવ ભગવાન એક સમયની અંદર 108 જેવો એકી સાથે ગયા હોય એ અછરું છે, બન્યું નથી. ઋષભદેવ ભગવાન એમના 99 પુત્ર ભરત સિવાય, અને ભરતના 8 પુત્ર બીજા 99 એમ ઋષભદેવ ભગવાનના ભરત સિવાય, અને એક ભરત આદિનાથ દાદા અને ભરતના 8 છોકરા એક સમયની અંદર મોક્ષે. આ કાળનું અછેરું છે. અને આપણને એમ થાય કે આવા અરીસામાં બેઠા બેઠા આપણને કેવળ જ્ઞાન નહીં થાય. અને બ્રહ્મચારીજીએ લખ્યું કે ભરત ચક્રવર્તીનો પુરુષાર્થ જુઓ ને તો કોઈ મુનિએ નીચે જોવું જવું પડે. 1000 વર્ષના તપવાળા મુનિ એવો અંદર એવો ચાલે પુરુષાર્થ. એટલે આપણે ગઈકાલે જોઈ ગયા કે ભરત રડે છે શાને માટે કે ગહન ચક્રનો આ ભાર ઉતારો, ક્યારે ક્યારે આપશો રે તમે મને કેવળ જ્ઞાન.
એટલે જેટલા આપણે ભાર વધારીશું, જેટલી આ જંજાળ વધારીશું, તેમ આપણે સામાન્ય કહેવત છે ગામડામાં કે ભેંસના શિંગડા ભેંસના શિંગડા. જેટલું તમે વજન વધારો ઉચકશો એમ આપણી તાકાત નથી, છતાં વજન એટલું બધું વધારી દઈએ છીએ એમ કે જેનો કોઈ સવાલ નહીં, કોઈ સવાલ નહીં. અને પછી ભેંસના શિંગડા ભેંસને જ ભારે પડે. એટલે આત્મકલ્યાણનો એને અવસર જ નહીં પ્રાપ્ત કરવા દે. એટલે જિંદગી અલ્પ છે અને જંજાળ અનંત છે. જંજાળ અનંત છે અને ટૂંકી જિંદગીમાં બધું કરવાનું છે. અને સંખ્યાત ધન છે. ધન કેટલું છે? સંખ્યાત ધન છે. ગણતરીબંધ આ ધન જગતમાં હોય. તમે દરેક દેશની 150 દેશ ગણો આ ભારત ક્ષેત્ર ઉપર, તો 150 દેશની દરેકે દરેક દેશની સંપત્તિ એ લોકો તમને કહી શકે છે કે અમારે આટલું છે. કેટલા ટ્રિલિયનમાં હોય, મિલિયનમાં હોય, આ છે તે છે, પણ ધન સંખ્યાત છે. દરેક દેશના આંકડા અમુક સમયે બહાર પડતા હોય છે યુનાઇટેડ નેશન્સમાં. તો એ ગણો તો એ સંખ્યાત છે. એમ ધન સંખ્યાત છે અને તૃષ્ણા અનંત છે. હાઉ વી ગોઈંગ ટુ સેટિસ્ફાઈડ અવર eagerness? હાઉ વી ગોઈંગ ટુ સેટિસ્ફાઈ? જ્ઞાની પુરુષો કહે કે એને મેરુ પર્વત જેટલા સોનાના ઢગલા કરીને આપો તો પણ એને ઓછા પડે છે. આ તૃષ્ણા છે. હવે તમે અમેરિકાને કહો, રશિયાને કહો, ભારતને કહો, યુગાન્ડાને, આ બધાને કહો કે તમારું સોનું ભેગું કરો, મેરુ પર્વત જેટલું થાય? મેરુ પર્વત જેટલું સોનું થાય? ન થાય. ઇટ્સ ઇમ્પોસિબલ. 1,00,000 યોજન તો ઊંચો છે અને 1,000 યોજન તો એ ભોંયમાં દટાયેલું છે. તમે બધું સોનું ભેગું કરો તો પણ મેરુ પર્વત જેટલું થવાનું નથી. કારણ કે સંખ્યાત ધન છે. ધન સંખ્યાત છે ને તૃષ્ણા અનંત છે. અને માનો કે આ બધું આપણે કરીએ તો પણ તમારા પ્રારબ્ધથી વધારે અને પ્રારબ્ધથી પહેલું કોઈ તમને આપવાનું નથી. ગમે તેટલું કરો પણ પ્રારબ્ધથી વધારે ધન તો મળવાનું છે ને નહીં, નહીં ને નહીં. વાપરવાની વાત ઘેરે ગઈ છે. આમ તો અંબાણીને ત્યાં ધનના ઢગલા છે. શું ખ્યાલ આવ્યો? પણ છતાં ત્રીજે દિવસે નવી ફેક્ટરી એક લખાય છે એની પોતાની. આપણે કોઈ ક્રિટિસાઇઝ નથી કરતા, પુણ્યશાળી જીવ છે એ દ્રષ્ટિએ જોઈએ. કારણ કે લક્ષ્મી પુણ્યની રાશિ છે. આપણે જોઈ ગયા બ્રાહ્મણની વાત. પરંતુ વસ્તુ સ્થિતિ ક્યાં છે કે પ્રારબ્ધથી વધારે કોઈ આપણને આપવાનું જ નથી. ગમે તેટલું કરો તમે એમ, તો ત્યાં આપણે શું એપ્લાય કરવું જોઈએ કે આ મને જેટલું મળ્યું છે એમાં મને સંતોષ છે. સંતોષ ભાવ આવે છે અને સુખથી જિંદગી જાય છે. આપણા પ્રારબ્ધથી તો કોઈ વધારે આપવાનું છે જ નહીં. એ તો હકીકત છે. ધારો કે આ બધું એ કરીએ, બધું એ થાય અને પ્રારબ્ધથી વધારે તો છે જ નથી. કારણ કે મરઘી માતીને ભેંસ થવાની નથી. આંગળી થાંભલા જેવી થવાની કોઈ દિવસ છે જ નહીં. અને આપણે માનીએ કે આટલી બધી મહેનત કરીએ આપણે થઈ જઈએ, પણ તમારા પ્રારબ્ધમાં જ ન હોય તો કોઈ સવાલ જ ઉભો થતો નથી. એટલે આપણે નાનું સરખી દુકાન હોય કે સામાન્ય જોબ હોય કે માનો ને આ લોકોને 100,000 નો પગાર હોય, પણ તમારી જે હેસિયત છે એના કરતા તમારી તૃષ્ણા જેટલી વધારી દો કે 5 મિલિયન થાય કે આટલા થાય, 5 મિલિયન થવાના નથી. જીવ પોતાને ઠગે છે. એટલે જિંદગી અલ્પ છે, જંજાળ અનંત છે, સંખ્યા ધન છે, તૃષ્ણા અનંત છે. અને જો આ વસ્તુ જ્યાં છે ત્યાં સ્વરૂપ સ્મૃતિ સંભવે નહીં, સ્વરૂપ સ્થિતિ સંભવે નહીં. એમ આત્માનું શાસનમાં પણ કહ્યું કે નવનિધિથી ન ભરાય ખાડો, આશાનો ઊંડો ઘણો. નવનિધાન ચક્રવર્તીના લાવો તો પણ ભરાય નહીં. કોનો ખાડો? આશારૂપી ખાડો નહીં ભરાય. તે સ્વાભિમાને જ ભરાય. પોતાના સ્વરૂપના અભિમાન છે કે હું આત્મ સ્વરૂપ છું અને હું પરિપૂર્ણ સુખી છું.
હું પરિપૂર્ણ સુખી છું, મારે કાંઈ જોઈએ નહીં. પહેલે દિવસે આપણે જોઈ ગયા, પેલો ગરીબ કહે કે તો પછી આ રત્ન ચિંતામણી આ મહાત્માએ કેમ નહીં લીધો? તો કે અમારી પાસે એવું સુખ છે કે જે સુખ માટે અમને આ ભૌતિક પદાર્થની જરૂર નથી. આપણે સુખની સ્થાપના જ ખોટી જગ્યાએ કરી દીધી છે. સુખ વસે આત્મા વિશે તેનો નહીં નિર્ધાર, શોધે સુખહીન વસ્તુમાં જળમાં. એટલે અહીંયા આત્માનું શાસન ગુણબંદ્ર પંડિતે લખ્યું, ગુણબંદ્ર આચાર્યએ એમણે કહ્યું કે આ આશારૂપી ખાડો તમે પોતાની સ્વાભિમાનથી જ પૂર્ણ કરી શકો છો કે હું પરિપૂર્ણ સુખી છું. અને નિશ્ચય નહીંથી આત્મા પરિપૂર્ણ સુખી છે અને વ્યવહાર નહીંથી જે પરિપૂર્ણ સુખી થયા છે એ પોતે કહે છે કે ભૌતિક પદાર્થની અમને જરૂર નથી. એટલે અહીંયાથી પરમ કૃપાળુ દેવ કે પણ જો આટલું બધું હોય તો સ્વરૂપ સ્થિતિ પણ જ્યાં જંજાળ અલ્પ છે, જ્યાં જંજાળ અલ્પ છે, હવે શું છે એમણે આયુષ્યનું તો કંઈ કહ્યું નહીં, કે જિંદગી અલ્પ છે તેનું કંઈ લખ્યું નહીં, સીધી જંજાળ પર જ આવી ગયું. કારણ કે આયુષ્ય કર્મ તો જે બંધાઈ ગયું છે તમારું તે બંધાઈ ગયું છે. ભગવાન મહાવીરને ઇન્દ્રને થયું કે પ્રભુનું આયુષ્ય ખૂટે છે અને પ્રભુને વિનંતી કરું કે પ્રભુ તમે જો 2 ઘડી આ આયુષ્ય લંબાવો તો જે ભસ્મ ગ્રહ બેસે છે ચતુર્થ કાળનો, કે જેને આપણે દુષ્મ કાળ કહીએ છીએ, એ બેસે અને જો તમે આટલું આયુષ્ય લંબાવી લો તો એ ભસ્મ ગ્રહ મટી જાય. તો કે હે ઇન્દ્ર, તું તો 1 ઘડીની વાત કરે છે પણ એક સમય માત્ર પણ કોઈને આ આયુષ્ય કર્મ વધારવાનું હક નથી, કોઈ અધિકાર નથી. 8 કર્મમાં, અનંત કર્મમાં 8 કર્મમાં 7 કર્મ તમે ફેરવી શકો છો. આયુષ્ય કર્મ એવું છે કે જેનું તમે સંક્રમણ ન કરી શકો. તો તીર્થંકર ભગવાન કહે કે હે ઇન્દ્ર, હું કરી શકું એમ નથી. આ તો નિયમ છે કે કબૂતરનું મૃત્યુ ત્યાં જ થવું જોઈતું હતું 1 કલાકની અંદર, એટલે ત્યાં જ થાય છે. આયુષ્ય કર્મને કોઈ સંક્રમણ નહીં કરી શકે. એટલે લખ્યું કે જે જિંદગી અલ્પ છે એ આયુષ્ય કર્મ છે તે તો આગળથી બંધાઈ ગયું છે, એનામાં તો હવે અમારે કંઈ ફેરફાર થઈ શકે એમ નથી. સો લીવ ધેટ ઇન્ટેક્ટ. પણ હવે જે તમે બદલી શકો એમ છો તો કે જંજાળ અલ્પ. ઇટ્સ ગિવિંગ યુ વિધિન યોર ઓથોરિટી. પેલું ઓથોરિટીનું બહાર છે કે આપણું લંબાવી દેશે, કઈ નહીં. હસબન્ડ ડોક્ટર છે ને, વાઇફ ડોક્ટર છે, છોકરીઓ ફાર્માસિસ્ટ છે, કોઈ વાંધો આવે એમ છે નથી. એટલે પેલા ભાઈને આવતા મોડું થાય તો બી તમે ચિંતા કરશો નહીં. આવું કોઈ દિવસ બન્યું છે અને કોઈ દિવસ બનશે પણ નહીં. જરા મહાવીર ભગવાન જેવા ભગવાન કહી કે હે ઇન્દ્ર, આમ નહીં થઈ શકે. એટલે એમણે બીજી વાતથી શરૂઆત કરી હતી, બીજા મુદ્દાથી, કે જંજાળ અલ્પ કર. એ હું તને કહીશ, બાકી આયુષ્ય લંબાવ એમ હું કહી શકું એમ છે. આ જગતમાં કોઈ એવી બુટી નથી આ દોરી સાંધવાની. તૂટી તે તૂટી. તો જંજાળ અલ્પ કરીએ એમ. આપણી આટલી ઉંમર થઈ ગઈ છે. અને મારા એક ફ્રેન્ડ હમણાં ઘણા વર્ષ પછી મળવાનું થયું, હમણાં 2-3 દિવસ અમારે ત્યાં રહી ગયા. મને બહુ સુંદર એક સૂત્ર આપી ગયા કે એટ ધીસ એજ પ્લીઝ ડુ નોટ ઇન્ક્રીઝ યોર રિસ્પોન્સિબિલિટી. પ્લીઝ ડુ નોટ ઇન્ક્રીઝ યોર રિસ્પોન્સિબિલિટી. આપણાથી થાય એટલું જ કરવું, વધારે ઊંચકવા પ્રયત્ન કરવો નહીં. કારણ કે આપણને ટેવ પડી ગયેલી છે બોજો ઉઠાવવાની ટેવ પડી ગયેલી છે. યુ ડોન્ટ વરી, હું આ જવા પેલે ત્યાં રસ્તે આવ, પછી આપણે પૂછીએ પેલા દૂધ લાવ્યા, ભૂલી ગયા. કારણ કે બધું માથે લીધું છે. એ વખત હું ને મારો મિત્ર ગામડામાંથી જતા હતા બીજે ગામ, વચ્ચે પરબ આવીને તો અમે પાણી પીવા બેઠા. ત્યાં એક એવા મહારાજ બી બેઠેલા, એની પાસે 5-7 જોડણા હતા. ઉચકીને ચાલવાના, આમાં કે કપડા હશે, વાસણ હશે, બધું લખીને ચાલતા. અમારી પાસે કઈ હતું નહીં.
હવે એમણે બી પાણી પીધું અને પછી અમે કે ક્યાં જવાના? તો કે કાવીઠા. તો કે અમે પણ કાવીઠા જ જઈએ છીએ. તો કે ચાલો એમ કે આ એકાદ બે તમે મને ઊંચકો આપો, તમારી પાસે 7-8 જોડણા છે, માથે મૂકું આપજો. તો ના, મહારાજે શું કહ્યું? બોજા સે અચ્છા ચલ સકતે હૈ, બોજા સે અચ્છા ચલ સકતે હૈ. આ જીવને અનાદિકાળથી બોજો ઉઠાવવાની તકલીફ થઈ ગઈ છે. તમે આત્માને તો પૂછો કે એને કર્મનો ભાર લાગે છે, દેહમાં વિચાર કરનાર બેઠો છે એ સુખી છે કે દુઃખી છે? ના, આમ તો બોજા સે અચ્છે ચલ સકે. જો ભાર ઉતરી જાય તો આપણે આત્માને તો પૂછીએ કે તમને કેમ છે, હાઉ આર યુ ફિલિંગ? નેવર. આપણે આમ પૂછીએ બધાને કે હાઉ યુ ફિલિંગ? અરે શું હાઉ યુ ફિલિંગ, શું ફિલિંગ? અને સાંભળવાળા કેવી આમ પછી જો આત્માને પૂછી જુઓ આઈ એમ ઓલ રાઈટ, તો આ લોકો કહે, મહાવીર ભગવાન કહે, અરિહંત ભગવાન કહે, સહયોગી કેવડીઓ કહે. આપણે પૂછીએ ઓલ રાઈટ. વી આર નોટ ઓલ રાઈટ માય ફ્રેન્ડ. જ્યાં સુધી આપણો આત્મા કર્મથી હલકો ન થાય ત્યાં સુધી વી આર નોટ ઓલ રાઈટ. અને ત્યાં સુધી જંપીને બેસવાનું નથી, ત્યાં સુધી જંપીને બેસવાનું નથી. વચનામૃત 155. અને આપણે તો બેઠા છે શાંતિથી, જાણે આપણે બ્રહ્મચારી તો એમ જ લખ્યું છે કે જાણે મોક્ષમાં પહોંચી ગયો ને તેમ જ ફરે છે. અરિહંત ભગવાન હોય ને એ વિચારતા હોય ને એ તો મોક્ષ છે ને. ભાવ મોક્ષ તો મળી ગયો છે, દ્રવ્ય મોક્ષ તો માત્ર એમના આયુષ્ય કર્મને આધાર છે. અને જે આયુષ્ય કર્મ ફૂટી ગયું તો દ્રવ્ય મોક્ષ છે. એમ બ્રહ્મચારીએ લખ્યું છે પત્ર, મને યાદ નહીં આવે. તો ચાવી બતાવી કે જિંદગી લાંબી કરવાની તારી તાકાત નથી, જંજાળ અલ્પ તું કરી શકે, જિંદગી અપ્રમત છે. અને જિંદગી અપ્રમત છે. જાગૃત, જાગૃત અને જાગૃત. પ્રમાદ ભાવ કાઢી નાખ્યો છે. આપણે ગઈકાલે જોયા તો કોઈ પણ કાર્ય કરતા એમ કે નિર્ભય રહે અને અજાગૃત રહે તો ઘણા વર્ષનો ઉપાસનો વૈરાગ્ય નિષ્ફળ જાય. એટલે હું સમજુ સંકેપ આપશે, ડરતો રમ અને જાગૃતિ રાખવું, અપ્રમત રમ, અપ્રમત. તેમજ તૃષ્ણા અલ્પ કરી નાખવું. તૃષ્ણા અલ્પ શાનાથી થાય? સંતોષ ભાવથી તૃષ્ણા અલ્પ થાય. માની લો અને કહો કે મારા ભાગ્યમાં આટલું જ હશે. ગમે તેટલું તમે કહો, બેન કે જાઓ તમે અહીંયા જાઓ, ત્યાં દુષ્યંત બીજું અડધું લઈ આવો, મારા ભાગ્યમાં આટલું જ છે, બસ મારે આત્મકલ્યાણ કરવું છે. અને સેમ થિંગ બેને પણ કહેવું, તમારે જવું હોય તો જાઓ, હું લગ્નમાં આવવાની નથી. પચખાણ તો કોઈક વખત આવા લેવા જોઈએ, 1-2 છૂટા રાખીને. પણ આપણે એક બી કંકોત્રી જવા દઈએ નહીં, તો પછી આપણે મોક્ષ પણ મળે ને એ રીતે મોક્ષ નહીં મળે. ટૂંકમાં એમ નથી કહ્યું કે વ્યવહારમાં બેઠા છે એટલે, પણ આપણે ત્રીજે દિવસે, અમારે તો એવું કે ત્રીજે દિવસે આ ટોપી પહેરે, ત્રીજે દિવસે લગ્નમાં જવાનું, અહીંયા જવાનું, શાને માટે? પણ આપણે ભૂલવાનું છે બધું. એમ સંસાર ત્યારે જ ભૂલાશે. સંસારને ભૂલશો તો જ મોક્ષ યાદ આવશે. અને અથવા નથી, ટૂંકમાં લઈએ કે અથવા નથી. એમ તૃષ્ણા અલ્પ છે, ઈચ્છા ઘટી ગઈ છે. કેમ મુમુક્ષુ તા ટકે જો ઈચ્છા ન જાય, ડગલે ડગલે દુઃખ છે જો મનવશ ન થાય. તો મનવશ થવાના એમણે ચાવી પરમ કૃપાળદેવ વચનામૃત 25માં આપી છે. અલ્પ આહાર, અલ્પ વિહાર, અલ્પ નિંદ્રા, નિયમિત વાચા, નિયમિત કાયા અને એકાંત શાંત સ્થળ. તમારું મન સ્થિર કરવાનું. પણ આપણું તો કોઈ ઠેકાણું મળે નહીં. કોઈ આ બાજુ જતું હોય તો ત્યાં બી વિહાર કરવા જઈએ, આ ખાવાનું હોય તો તે બી ખાઈ લે, ગમે તે ભક્ષા ભક્ષને. એટલે આપણે નિયમમાં રહીને પણ નિયમિત વાચા, નિયમિત કાચા, વચન નયન નહીં. આપણે બોલીએ ખરા, પણ આપણા વચન પર કાબુ કેટલો, આપણા નયન પર કાબુ કેટલો? સમય નથી એટલે અત્યારે નથી પ્રસંગ અથવા તૃષ્ણા જેની મટી ગઈ છે, પરમહંસ બની ગયા છે, નિષ્પૃહ થઈ ગયા છે. અમારે કાંઈ નહીં જોઈએ, અમારે કાંઈ નહીં જોઈએ. અને સર્વ સિદ્ધિ છે. એમ આ બધાથી આત્માની સર્વ સિદ્ધિ થાય છે. બધી જાતની સિદ્ધિ પ્રગટે છે, રીતિ પ્રગટે છે. ત્યાં સ્વરૂપ સ્મૃતિ પૂર્ણ થવી સંભવે છે. જે સ્વરૂપ સ્થિતિને પડદારૂપ હતા, આવરણ રૂપ હતું, જે તમારો પ્રમાદ ભાવ,
કારણ કે પરમ કૃપાળુજીએ લખ્યું એ જ 25ના પત્રમાં કે જીવ પ્રમાદને લઈને મળેલું સ્વરૂપ ભૂલી જાય છે. મળેલું સ્વરૂપ પ્રમાદને લઈને ભૂલી જાય છે. તમે વિચાર કરો, જરાક જ જો પ્રમદ ભાવ આવ્યો તો જીવ નીચે ઢળી પડે છે. આટલી ઊંચી દશાએ થઈ ગયો જીવ પણ. અને જો આ થયું તો સ્વરૂપ સ્મૃતિ પૂર્ણ રીતે થવી સંભવે છે. પૂર્ણ રીતે એટલે કેવળ જ્ઞાન સ્વરૂપે પ્રગટે છે. કારણ કે એને જે આવરણ રૂપા એવા તૃષ્ણા છે, આ પ્રમદ ભાવ છે, આ જિંદગીની જે જંજાળ છે, એ બધું ગયું આરંભ પરિગ્રહ. તૃષ્ણા ગઈ તો સ્વરૂપ સ્થિતિ સંભવે છે. રિદ્ધિ સિદ્ધિ તમને પ્રગટે, તમને અવધિ જ્ઞાન પ્રગટે, નિર્મળ જ્ઞાન થાય, મતિ જ્ઞાન, શ્રુતિ જ્ઞાન, મનપ્રયોગ જ્ઞાન થઈ જાય. એક તો આ તો નિયમા છે, બીજા જ્ઞાનીઓને પહેલા પણ થાય, પણ તીર્થંકર ભગવાન 3 જ્ઞાન સાથે જન્મે છે તો ચોથું જ્ઞાન કેમ નથી પ્રગટ? પણ તીર્થંકર જયારે દીક્ષા લે છે અને નમો સિદ્ધાણમ એટલે સિદ્ધ ભગવાનને યાદ કરે કે હું પણ ત્યાં થોડા વખતમાં આવનાર છું. નમો સિદ્ધાણમાં નિયમ છે અને બોલે અને પગ ઉપાડે દીક્ષા માટે, એટલે ત્યાં મનોપર્ય જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. સંસાર છોડી દીધો છે એટલે જંજાળ કટ કરી નાખી છે, મનોપર્ય જ્ઞાન થયું છે. હવે સમય સામા ગાળે છે કેવળ જ્ઞાનને પ્રગટાવવા માટે. અમૂલ્ય એવું જ્ઞાન જીવન પ્રપંચે આવરેલું વહ્યું જાય છે. જ્ઞાન કેવું છે? અમૂલ્ય એવું જ્ઞાન જીવન. કારણ કે આત્મા જ્ઞાન સ્વરૂપી છે. આત્મ સ્વરૂપની પ્રાપ્તિ અર્થે, આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા અર્થે તમને મનુષ્ય દેહ મળ્યો છે, મનુષ્ય ભવ મળ્યો છે. એ સાને લઈને સામા વહ્યું જાય છે? પ્રપંચે કરીને, માયા કપટમાં વહ્યું જાય છે. 5 ઇન્દ્રિયોના સંતોષવામાં આ બધું વહી જાય છે. 5 ઇન્દ્રિયોના સંતોષ માટે જીવ A to Z બધું કરે છે, ઉપાધિ કે બધું જ. એટલે જ્ઞાન સ્વરૂપ જીવન અમૂલ્ય એવું જ્ઞાન જીવન છે. એમ તે આત્મા જ્ઞાન સ્વરૂપી છે અને એ જ્ઞાન સ્વરૂપ પ્રગટાવવા માટે આ અમૂલ્ય માનવ દેહ મળ્યો છે. એ માયા કપટમાં જ વહ્યું જાય છે, માયા કપટમાં જ વહ્યું જાય છે. 5 ઇન્દ્રિયોના વિષયોને સંતોષવામાં જ એની જિંદગી વહ્યું જાય છે. ઉદય બળવાન છે, ઉદય બળવાન છે. ઉદયને લઈને, ઉદયમાનપણાને લઈને જીવ નિર્બળ થઈ જાય છે. શું કરીએ, શું કરીએ? પરમ કૃપાળ દેવો આટલા બધા વ્યસ્ત જીવનમાં પણ મોહમય નગરીથી 4-5 મહિના થાય એટલે કાવીઠા આવે, 4-5 મહિના થઈ જાય એટલે ઉત્તરસંડા જંગલ વનમાં આવે, 5-7 મહિના થઈ જાય એટલે વવાણી આવે, ઈડર આવે. શાને માટે? કારણ કે મારું જીવન વહેલું જાય છે, આમાં જીવન વહેલું જાય છે. અને એમણે લખ્યું છે 595ના પત્રમાં, 595 પત્રની આ 2 લીટી વાંચીને પછી આજના અત્યારના સત્સંગની, કારણ કે જિંદગી અલ્પ છે તો તમે જો જિંદગી અલ્પ છે તો એમાં કરી શું શકો? તો કે જંજાળ ઘટાડો, તૃષ્ણા ઘટાડો, સત્સંગમાં તમે રહો તો તમે કરી શકો. 593નો પત્ર, સોરી. આ દેહનું આયુષ્ય 593, આ દેહનું આયુષ્ય પ્રત્યક્ષ ઉપાધિ યોગે વ્યતીત થયું જાય છે. પ્રત્યક્ષ ઉપાધિ યોગે વ્યતીત થયું જાય છે. એ માટે અત્યંત શોક થાય છે, અત્યંત શોક થાય છે. અને તેનો અલ્પકાળમાં જો ઉપાય ન કર્યો તો જેવા અવિચારી પણ થોડા ઘણો પોતાને પણ આપણી લાઈનમાં મૂકી દે કે આયુષ્ય પ્રત્યક્ષ ઉપાધિ યોગે વહ્યું જાય છે. અમૂલ્ય એવું જ્ઞાન જીવન પ્રપંચે વહ્યું જાય છે. એમને દુઃખ લાગે છે, શોક લાગે છે. અને તેનો જો અલ્પકાળમાં ઉપાય ન કર્યો, કેમ અલ્પકાળમાં? કારણ કે આયુષ્ય, એમને પોતાનું આયુષ્ય પોતાને ખબર છે કે મારું આયુષ્ય ફક્ત 34 વર્ષનું છે. 6 વર્ષ પહેલા લખાયેલો પત્ર છે પરમ કૃપાળજીનું દેહ વિલય પહેલા. આયુષ્ય અલ્પ છે અને હજુ મારે માથે તો ઉપાધિ આટલી છે. અને એ ઉપાય ન કર્યો તો જેવા અવિચારી પણ થોડા સમજવા. જે જ્ઞાનથી કામ નાશ પામે છે તે જ્ઞાનને નમસ્કાર છે. એટલે બને એટલી ઉપાધિ ઓછી કરીએ, જંજાળ ઓછી કરીએ, તૃષ્ણા ઓછી કરીએ અને બને એટલો સમય હવે સત્સંગ ભક્તિમાં ગાળીએ, વાંચનમાં ગાળીએ, વિચારણામાં ગાળીએ. કોઈ સમય હોય અને 5 પૈસા હોય તો તીર્થયાત્રા કરીએ તો એનાથી જીવ બળ્યો બનતો જાય. અને એક દિવસ મેલું પાણી હતું તે
પૂછવું પડે ભગવાને પણ કે તમારો આટલો બધો, તો કે તમારા જ બોધ વચનથી એમે મારા સ્વરૂપની પ્રાપ્તિ કરી છે. સત્પુરુષનું યોગ બળ સ્વરૂપ